વો બેટા જોજો કીડી. સાસુમાં સાંભળો તો કીડી શું કહે છે? એમ કહે છે કે આજે મારો બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. આટે મરી ગઈ. આજે તો એનું પલાળી દો. આજે તા દોશી નહીં છોડું. આ દોશી તો જો જાણે મરી ગયો ને એવી એક્ટિંગ કરે. આ દોશી તો સાચુકલી મરી ગઈ. અમે ગરીબોની મદદ કરવા આવ્યા છીએ. ગરીબોની મદદ કરવા આવ્યા. લાવો લાવો. વહુ, એક દુનિયામાં એવો પણ ડ્રેસ છે જેને તું જોઈ શકે પણ પહેરી ના શકે. એવો કયો દુનિયામાં ડ્રેસ છે? આ ડ્રેસ. No. સાસુમાં, આટલી ગરમીમાં કેમ ઓઢીને બેઠા છો? બહુ ગરમી લાગતી હતી ને એટલે કુલર લેવા ગઈ હતી, પણ કુલરના ભાવ સાંભળીને ઠંડી લાગવા માંડી. રોડ ઉપર બેસીને ભીખ માંગો, શરમ નથી આવતી? આ 10 રૂપિયા માટે ઓફિસ ખોલીને બેસો અહીંયા. No. સરકારે વિકલાંગ લોકો માટે 5 કરોડની યોજના બહાર પાડી છે. ઓ બેન, કેટલા દિવસથી મેં કઈ ખાધું નથી, કઈ હોય તો આપો ને. ભગવાન તને હંમેશા ખુશ રાખે. થોડાક સારા આશીર્વાદ આપો. 10 રૂપિયામાં તને પ્રધાનમંત્રી બનાવી દો. No. બેટા, મારું ફેશિયલ કરી દો ને. કેવું ફેશિયલ કરવાનું છે? આવું કરવાનું છે. આવું તો ના થાય. આવડતું નથી તો શું કામ પાર્લર ખોલીને બેઠી? સારું, ત્યારે બેસી જાઓ, કરી દઉં. લે ચાલ. લો સાસુમાં, આંખો ખોલો, થઈ ગયું. વાહ, આજે હું બહુ ખુશ છું. કેમ? મારી મરજી. No. વો બેટા, મને ફરીથી દુબઈ જવાનું મન થાય છે. પહેલા તમે ક્યારે ગયા હતા? ના, પહેલા બી ખાલી મન જ થયું હતું. ઓ બેટા, દુનિયામાં એક એવું પણ જ્યુસ છે જેને આપણે જોઈ શકીએ, પી ના શકીએ. કઈ જ્યુસ સાસુમાં? કંજૂસ. મોક્ષ બેટા, હું મરી જાઉં ને તો મારું આખું શરીર દાનમાં આપી દેજો. શરીરનો તો વાંધો નહીં, પણ જીબડો કાઢી લેજો, કોકના ઘર ભંગાવશે. વો બેટા, મને એવું લાગે કે મારો પાપનો ગોરો ભરાઈ ગયો છે. હોય વળી, તમને એવું લાગતું હોય તો લોટે ઉલેચી નાખો. સાસુમાં, તાવ આવતો તો દવા લીધી? દવા તો લાવી બોન, પણ ડોક્ટર એમ કીધું કે જમીન લેજો. અહીં દુબઈ જવાના પૈસા નહીં, જમીન ક્યાંથી લાવો?